નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. લોકમંચમાં ખ્યાતિ હોસ્પિટલે લઈને જે વિવાદ થયો છે, સતત એના વિશે લઈને જાગૃત નાગરિક, દરેક જાગૃત મીડિયા અને સમાજના અગ્રણીઓએ પોતપોતાની વાત મીડિયા સમક્ષ મૂકી છે. લોકો સોશિયલ મીડિયા થકી પણ વાત કરે છે. જ્યાં પણ ચર્ચા થાય છે ત્યાં પણ એ ચર્ચાના મુખ્ય કેન્દ્રની અંદર ખ્યાતિ હોસ્પિટલનો કાંડ રહે છે. આજે ચર્ચા એ કરવી છે કે આ જે હોસ્પિટલને બદનામ કરવામાં આવે છે, ટાઇટલ ખાલી એક હોસ્પિટલને આપીને આખી વાતને લાંબી ખેંચવામાં આવે છે, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો સામાન્ય વ્યક્તિના મનમાં હોસ્પિટલ્સની ઇમેજને લઈને સવાલો પેદા થાય છે. હોસ્પિટલ્સની ઇમેજ ક્યાંક પહેલાં કરતાં થોડીક ખરડાઈ છે. ડૉક્ટર્સે એની સામે કોઈ જ વાંધો નથી. બધા જ ડૉક્ટર્સ ધરતી પરના ભગવાન જે કહેવાય છે, જીવંત ભગવાન જો આપણી સમક્ષ સમાજની અંદર આપણને મળતા હોય તો તે છે ડૉક્ટર. દરેક તકલીફ વખતે ડૉક્ટર્સ પોતે જે પણ જ્ઞાન મેળવ્યું છે તેનો ઉપયોગ કરીને સતત એ દર્દીને બચાવવા માટેના અંતિમ પ્રયાસો કરતા હોય છે. પરંતુ આ બધા ડૉક્ટર્સ, આ બધા પૃથ્વી પરના જીવતા ભગવાન એ શું કોક સકંજામાં આવી ગયા છે? શું કોકના ઈશારે કામ કરી રહ્યા છે કે પછી કોકના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે? આ જ વિષયની ચર્ચા કરવી છે. અને ખાસ એટલા માટે કરવી છે કે શિયાળાની સિઝનમાં ગુજરાત સરકારે વર્ષોથી ગુજરાતને મેડિકલ ટુરિઝમ તરીકે ડેવલપ કરવાનો પ્લાન કર્યો હતો. આવા સમયે અનેક લોકો વિદેશથી ટ્રીટમેન્ટ માટે ગુજરાતમાં આવે છે, ભારતમાં આવે છે. આવા સમયે વિદેશથી આવતા એનઆરજીસ એ લોકો જ્યારે અપોઇન્ટમેન્ટ લીધી હોય છે અને એવા સમયે આવી હોસ્પિટલ્સ, નોટ ઓનલી ખ્યાતિ, એણે તો જે કર્યું છે ક્યારે માફ નહીં કરી શકાય, પરંતુ અનેકો સતત આવા જે કેસીસ આવતા હોય છે એના કારણે હોસ્પિટલ્સની ઇમેજ ખરડાય છે. આ જ વિષયની ચર્ચા કરવા માટે અમારી સાથે હાજર છે રાજકીય વિશ્લેષક. હું હવે રાજકીય વિશ્લેષક નહીં કહું, રાજેશભાઈ, આજે હું તમને કહીશ સામાજિક વિશ્લેષક. એની સાથે છે ડૉક્ટર હેમંત ભટ્ટ, જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને ડૉક્ટર હેમાંગ વસાવડા, જેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા વાત જ્યાં હોસ્પિટલની ઇમેજની વાત આવી છે એ જ વિષયને લઈને હેમાંગભાઈ, હું આપની સાથે વાત કરીશ. હેમાંગભાઈ, હોસ્પિટલ્સની એક ઇમેજ હતી, એના કરતાં પણ વધારે એક સમય હતો કે જ્યારે પેશન્ટ એ કયા ડૉક્ટર કઈ હોસ્પિટલમાં છે એ ડૉક્ટરનું નામ લઈને હોસ્પિટલમાં જતા હતા, અને એના કારણે હોસ્પિટલની અંદર આવતા પેશન્ટની સંખ્યા અને એમાંથી સાજા થયેલા પેશન્ટની સંખ્યામાં અનેક ગણો વધારો જોયા હતા. અને બિલકુલ સ્મિત સાથે, બિલકુલ આમ મુક્ત થઈને, ચિંતા મુક્ત થઈને લોકો હોસ્પિટલની બહાર પગ મૂકતા હતા પરિવાર સાથે. આવા કાંડને લઈને, આવી ઘટનાઓને લઈને હોસ્પિટલ્સની ઇમેજ ખરડાઈ છે ખરી હેમાંગભાઈ? ચોક્કસ ખરડાણી છે. ફેરફાર ક્યાંથી આવ્યો એ કહું તમને જી. કે એક દશકા પહેલા કે થોડા વધુ સમય પહેલા ડોક્ટરોની પોતાની હોસ્પિટલ હતી અથવા ટ્રસ્ટની હોસ્પિટલો હતી, જે ટ્રસ્ટને કમાણી કરવાનો કોઈ ઈરાદો નહોતો, ટાર્ગેટ નહોતા, કશું જ નહોતું. એટલે જે ખરેખર સેવાભાવથી ચાલતા ટ્રસ્ટોની હોસ્પિટલો હતી. ફેરફાર ક્યાંથી આવ્યો કે જ્યારથી કોર્પોરેટ ફિલ્ડ ચિત્રમાં આવ્યું ત્યારથી. કોર્પોરેટ એટલે એવા લોકોનું કે જે લોકો બિલ્ડર છે, રાજકીય અગ્રણી છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, મલ્ટી મિલિયોનર લોકોએ હોસ્પિટલને એક કમાણીનું સાધન ગણી અને એક આખી ડિઝાઇન ઊભી કરી. નવી ડિઝાઇન ઊભી થઈ, એમાં દર્દીની સારવાર, એથિક્સ, પ્રમાણિકતા, આ બધું જ નેવે મૂકાણું અને એકદમ ડેકોરમ, 5 સ્ટાર બિલ્ડિંગો, મોંઘા મશીનો, યુનિફોર્મનો ડ્રેસ પહેરેલી સિક્યોરિટીઓ, આ બધું આવ્યું. હવે એ લોકોનું ગણિત જે છે એ આગલા ગણિત કરતા જુદું હતું. એમને તો નક્કી જ હતું કે મેં આ 45 કરોડ રોક્યા છે તો દર મહિને મને 45 લાખનો નેટ નફો કરવો જોઈએ. બરાબર છે. બીજું આવ્યું
કે જે સ્ટાર બનાવવાની વાત આવીને તમે હોસ્પિટલમાં જાઓ તો 20 સિક્યોરિટીઓ યુનિફોર્મ પહેરેલા ને ઓવરડ્યુઝ સીઈઓ આવ્યા, લાખ લાખ 1.5 લાખનો પગાર લેતા ને એને ઓવરહેડિંગ્સ વધ્યા. એક બાજુ નફો કરવાની વાત અને બીજી બાજુ ઓવરહેડિંગ વધ્યા. એને કારણે પેટ ઉપર પહોંચવું પડ્યું કે આ મહિને 2 કરોડ તો કમાવા જ પડશે, આ મહિને 2.5 કરોડ નહીં આવે તો આપણે નુકસાનમાં જાશું. અને ત્રીજી સિનેરિયો બદલાણો. મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે હાલ પ્રજાનો મત પણ એ રીતનો છે કે કોણ ડાક્ટર ખૂબ અનુભવી છે, કોણ સારા છે એ નથી જોવાતું. કઈ હોસ્પિટલ અને સ્ટેટસ સિમ્બોલ બની ગયું. મોંઘી હોસ્પિટલમાં ઠીક એવું મોંઘા ભરવા એ સમાજમાં એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું. આ જે સ્થિતિઓ બદલાણો એને કારણે આ પ્રવૃત્તિઓ ઊભી થઈ અને એને કારણે આવા કાંડ બન્યા. ઓકે હેમાંગભાઈ, આપની વાતને જ કન્ટિન્યુ કરાવું છું હેમંતભાઈ પાસે જઈને. હેમંતભાઈ જે વાત કરી, હેમાંગભાઈ મને લાગે છે કે બધાનો હાથ સૂર છે કે કોર્પોરેટ કલ્ચર આવી ગયું અને એના કારણે આ બધું થયું. પરંતુ આ બધામાં ટૂલ તો બન્યા છે ડોક્ટર્સ. ડોક્ટર્સ ઇન્ટેલેક્ચ્યુઅલ કમ્યુનિટી છે. તમે ખાલી એમ કરીને એવું ખંખેરી નહીં શકો કે કોર્પોરેટ આવ્યું એના કારણે આ થયું. સમાજની અંદર ઘણી બધી એક સમય હતો અને આજની તારીખમાં પણ લોકો સારામાં સારી સલાહ, નોટ ઓનલી મેડિકલ સિવાયની પણ સલાહ લેવા માટે તજજ્ઞો એટલે ડોક્ટર્સ, ભલે એનું ફિલ્ડ નથી છતાં પણ એ વિદ્વાનો પાસે જતા હોય છે. ડોક્ટરને વિદ્વાન તરીકેની એક સમાજમાં એની ઇમેજ છે. તો પછી આવા કોર્પોરેટની ઇમેજની અંદર, કોર્પોરેટની માયાજાળમાં ડોક્ટર સ્ટૂલ બની ગયા. અને બીજો મારો કદાચ તીખો લાગશે એવો સવાલ છે કે આ ડોક્ટર્સ, આવા ડોક્ટર્સ અને આવી હોસ્પિટલ સામે સમાજનો એક એક વ્યક્તિ, એક એક મીડિયા હાઉસ, દરેકે દરેક લોકો જો અવાજ ઉઠાવી રહ્યા છે તો શા માટે ડોક્ટર કમ્યુનિટી એક આયુર્વેદની એક ક્લિપ નવજોત સિંહ સિદ્ધુ મૂકે છે કે હોમિયોપેથની માટે ફેવર કરનારી એકાદી ક્લિપ કોકની આવે છે અને બધા જ એલોપેથી પ્રેક્ટિસ કરનારા ડોક્ટર, સર્જન હોય કે પછી પ્રેક્ટિશનર, એ બધા જ લોકો એક સાથે કહે છે કે આ પેથી ખોટી છે. તો આવા હોસ્પિટલ્સની સામે, આવા સંચાલકોની સામે, આવું કાર્ય કરનારા ડોક્ટર્સની સામે કેમ અમદાવાદ મેડિકલ એસોસિએશન કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ લેવલે અવાજ નથી ઉઠાવતો? હેમંતજી. દેવાંગભાઈ, બે બાબતો છે. આપણે જે પ્રશ્નની ચર્ચા કરી રહ્યા છીએ એનું ગાંભીર્ય ઘણું વધારે છે. એક તો હેમાંગભાઈએ કહ્યું એ વાત સાથે હું સંમત છું. આપણે છે ત્યાં આખી જે મેડિકલ પ્રોફેશનની જે પ્રેક્ટિસ હતી ને એ હવે વેસ્ટર્નાઇઝ થવા માંડી છે ધીમે ધીમે. પેશન્ટ્સ પણ અને પેશન્ટના રિલેટિવ્સ પણ આજકાલ ગૂગલ ઉપર સર્ચ કરે ને તો કઈ હોસ્પિટલમાં 4th સ્ટાર સર્વિસ છે, 5th સ્ટાર સર્વિસ છે, ક્યાં ડિલક્સ રૂમ છે, ક્યાં સૌથી વધારે તમને સારામાં સારી ફેસિલિટી, એડજોઇનિંગ લિવિંગ રૂમ છે કે તમે સારી ફેસિલિટી મેળવી શકો. અનફોર્ચ્યુનેટલી એ સર્ચ થાય છે. બીજી વસ્તુ, હું ઇન્ડિવિજ્યુઅલ નર્સિંગ હોમ ચલાવું છું એટલે ઇન્ડિવિજ્યુઅલ નર્સિંગ હોમની ફેવર કરું છું એવું કોઈ ના ગણે. પણ મારી આર્ગ્યુમેન્ટ એવી છે કે આપણા સમાજની આખી જે મેડિકલ પ્રોફેશન પરની જે શ્રદ્ધા અને વિશ્વાસ હતા ને એ ઇન્ડિવિજ્યુઅલ નર્સિંગ હોમ પર હતા. એક ડોક્ટર જયારે એક નર્સિંગ હોમ ચલાવતા હોય ને ત્યારે એ ડોક્ટરના કોઈ પણ પરિવાર સાથે 2 કે 3 પેઢીના સંબંધ હોય છે. એ ડોક્ટર એ પરિવારનો મિત્ર પણ હોય છે, પિતા પણ હોય છે, એ તમને ભાઈ પણ હોય છે તમારો. ફેમિલી સાથે ઘુલી મિલી ગયો હોય છે એ જે ફેમિલી જે પેશન્ટ આપે છે. યસ, તમે દેવાંગભાઈ નાના હશો અથવા તો આપણે જે કાળમાંથી પસાર થયા છીએ એમાં આપણા ઘરના સાથે આપણા ફેમિલી ડોક્ટર અને ફેમિલી ફિઝિશિયનના જે સંબંધો હતા ને એમાં એવું હતું કે પૈસો મહત્વનો જ નહોતો. ડોક્ટરના હિસાબ કદાચ દિવાળીના દિવસે થતા, એ પૂરા પૈસા નહોતા ચૂકવાતા. અને એવું થતું કે ભાઈ આપણું ખાતું ચાલુ રહેશે. કમ્પાઉન્ડર ઘેર આવે અને પછી જે કઈ પૈસા હોય એને હિસાબ થતા. જ્યારે આવા સંબંધો, અંગત સંબંધો બંધાય ને ત્યારે જે વિશ્વાસ અને શ્રદ્ધાના વાતાવરણ હતા ને, અનફોર્ચ્યુનેટલી આ મેડિકલ પ્રોફેશનમાં આપણે જે વેસ્ટર્નાઇઝ કલ્ચરની હું વાત કરું છું, આપણે ISO 9000 લાયા ને NABH એક્રેડિશન લાયા. એના લીધે થયું છે શું, મેડિકલ સિસ્ટમનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ મોંઘું થયું છે. આજે કોઈ પણ હોસ્પિટલ કરવી હોય તો માત્ર એની જગ્યા તમે લો, પછી એના BU પરમિશન, ફાયર NOC, એની સાથેના
10 થી 12 બધા મેડિકલ લાયસન્સીસ, આ બધું અનફોર્ચ્યુનેટ એકલું ગુજરાતમાં નથી, આ ઓલ ઓવર ઇન્ડિયા તમે જુઓ ને, એના લીધે થઈને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક ઇરેક્ટ કરવું ને એ એટલું બધું મોંઘું થઈ ગયું છે કે હવે નોન મેડિકલ પર્સન્સ કે જેમની પાસે પૈસા છે એ આખું કોર્પોરેટ સેક્ટરનું આખું એક લોબી આ મેડિકલ પ્રોફેશનમાં એન્ટર થઈ છે. અને એમને મેડિકલ પ્રોફેશનના ઇમોશન સાથે, ફેમિલી રિલેશન સાથે કોઈ સંબંધ નથી. એમને તો જે હેમાંગભાઈએ કહ્યું એ વાત સાથે હું સંમત છું કે એમણે 45 કરોડ રોક્યા છે તો એમના 45 લાખ રૂપિયા કેવી રીતે રિકવર કરવા. મારો રિલેટેડ ક્વેશ્ચન એ જ હતો હેમંતજી કે આ વસ્તુમાં, આવા મામલામાં તમારી ફ્રેટર્નિટી ઉપર સીધો સવાલ આવે છે, આંગળી ઉઠે છે. આપ પણ ડોક્ટર છો, જાણીતા ડોક્ટર છો, હેમંતભાઈ બંને. આપ પણ જયારે જતા હશો ત્યારે આપને પણ આવા સવાલોનો સામનો કરો અને તમે પણ હાથ ખંખેરે આ શું કરીએ ભાઈ, હવે કોર્પોરેટ આવી ગયા છે તો શા માટે એક સંગઠિત થઈને આવો બુદ્ધિજીવી વર્ગ કેમ અવાજ નથી ઉઠાવતો? યુ શુડ રેઝ યોર વોઇસ. આવા લોકો તત્વો છે એને ઉઘાડા પાડો ને. જે તે લેવલે જ્યાં રજૂઆત કરવાની જરૂર છે, અને ના પ્રાઇવેટ નર્સિંગ હોમ્સ અને ઇન્ડિવિજ્યુઅલ ડોક્ટર્સ સાથેના જે શ્રદ્ધા અને વિશ્વાસના સંબંધ છે એની મહત્વતા જ કેટલી છે એ તો કન્વે કરેલી જ હોય, એ બહુ સ્વાભાવિક છે. પરંતુ સાથે સાથે હું એ કહું કે મેડિકલ એસોસિએશન કોઈ પણ પ્રોફેશન હોય, હું એકલા મેડિકલ પ્રોફેશનની વાત નથી કરતો, દેવાંગભાઈ, એ પોલિટિક્સ હોય, એકાઉન્ટન્સી હોય, લોયર હોય, દરેક પ્રોફેશનમાં ક્યાંક બ્લેકશીપ હોય છે. 1-2% એવી વ્યક્તિઓ હોય છે કે જે ખરેખર આખા પ્રોફેશનને બદનામ કરે. 99% ડોક્ટર્સ, ઇવન આજની આ ખ્યાતિ હોસ્પિટલની અનફોર્ચ્યુનેટ ઘટના પછી પણ મારો એવો શ્રદ્ધા અને મારો એવા વિશ્વાસ છે કે હજુ આજે પણ પ્રત્યેક સામાન્ય માનવી અને સામાન્ય નાગરિક અને પરિવારને એ જેને ઓળખે છે એ ડોક્ટર સાથેના સંબંધોમાં ક્યાંય ઊની આંચ આવવાની નથી. પરંતુ એ સંબંધો જાળવી રાખવાની જવાબદારી હવે અમારી વિશેષ બને છે. હવે એ સંબંધોને કઈ રીતે ટકાવી રાખવાને સાથે સાથે એમાં કેવી રીતે વધારો કરવો એ બહુ અગત્યની બાબત બની જાય છે. અને એમાં ખાસ કરીને જે આવા બ્લેકશીપ્સ હોય એમને ખુલ્લા પડવા. મને આનંદ એ વાતનો છે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ હોય, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોય, એને હું એસોસિએશનનો મેમ્બર છું માટે એમના વખાણ કરું છું એવો કઈ ભાવ નથી. પરંતુ જે તે ડોક્ટર્સ જ્યારે કસૂરવાર ઠર્યા છે ત્યારે તેમના લાયસન્સીસ 6 મહિના માટે, 12 મહિના માટે, 2 વર્ષ માટે કેન્સલ કરવા વાળો જે વિષય છે, જેટલા પાવર છે, મેડિકલ કાઉન્સિલ એથી વધારે શું કરી શકે? એ કઈ પનિશમેન્ટ તો ન કરી શકે. એ કોઈ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ નથી કે જેમાં એને કઈ ઇમ્પ્રિઝનમેન્ટ વાળો વિષય આવે. પરંતુ એ પોતે એનું લાયસન્સ રદ કરી શકે, એનું રજીસ્ટ્રેશન કેન્સલ કરી શકે. અને એ જોવા જાવ ને તો આમ બહુ મોટી બદનામી છે. આજે કોઈ ડોક્ટરને તમે 2 વર્ષ માટે એને પ્રેક્ટિસ કરતા બંધ કરી દો ને એટલે કોઈ પણ માણસના હાથ આપને લાગે છે કે આ વસ્તુ કરવાથી એટલીસ્ટ એટલી અસર થાય છે કે 2 વર્ષનું લાયસન્સ કર્યું, પરંતુ પિરિયોડિકલ આ ઘટના તો બનતી જ રહે છે. એટલે કદાચ એ 2 વર્ષની લાયસન્સ રદ કરવાની અસર જે થવી જોઈએ ડેપ્થમાં, જે આ કમ્યુનિટીમાં આવા લોકો ઉપર થવી જોઈએ એ કમ્પેરેટિવલી ઓછી થાય છે. હવે હું રાજેશભાઈ પાસે આવું છું, આપની પાસે કન્ટિન્યુ કરાવું છું. રાજેશભાઈ, પહેલા છે ને 5 ડોક્ટર ભેગા થઈને હોસ્પિટલ બનાવતા હતા કે 2-3 ડોક્ટર્સ હોય અલગ અલગ એક્સપર્ટ્સ અને એ ભેગા થઈને બનાવતા હતા. હવે 2-5 બિલ્ડર અને આપણે કીધું બ્લેકશીપ એવા લોકો ભેગા થઈને ડોક્ટરને પગાર ઉપર હવે રાખી દે છે અને કમિશન ઉપર રાખી દે છે. આજે કમિશન વાળી વાત અને પગાર ઉપર વાળી વાત, એ જયારે પગાર ને કમિશન આવે છે ત્યાં ટાર્ગેટ આવે છે. અને ટાર્ગેટને લઈને આ બધા જ ખેલ અત્યાર સુધીમાં જેટલા પણ આવા કાંડ બન્યા છે જેના કારણે આ મેડિકલ આખી ફેટર્નિટી બદનામ થાય છે, એ મને લાગે છે કે ટાર્ગેટ બેઝ થાય છે. રાજેશજી, આપની સ્પેશિયલ કોમેન્ટ. જો દેવાંગભાઈ, આને 2 હિસ્સામાં તમારે વહેંચવું પડશે. આજે પણ એમણે જે કીધું 99%, હું એને ટકામાં એવી રીતે વહેંચું છું કે આજે પણ 35 વર્ષથી પ્રેક્ટિસ કરતા હોય અને ફિલ્ડની અંદર હોય એવા ડોક્ટર એની ઇન્ડિવિજ્યુઅલ હોસ્પિટલ ચલાવતા હશે. એ હોસ્પિટલની અંદર ઓપન ટુ ઓલ કરીને બીજી ફેકલ્ટીને બોલાવી અને એ હોસ્પિટલને મલ્ટી સ્પેશિયાલિટી કરી હશે કે ક્યાંક કોર્પોરેટમાં જોડાયા હશે. એમના એથિક્સ છે એની સાથે એમણે ક્યારેય સમાધાન કર્યું નથી. કારણ કે એમની એક ગુડવિલ છે. ગુડવિલના કારણે કોઈ બી કોર્પોરેટ હોસ્પિટલ હોય એમનો એમ એવો હતો કે જે લીડિંગ ડોક્ટર્સ છે એને આપણી સાથે જોડી દઈએ તો એ કેટલી કોમ્પિટિશન ખતમ થઈ જાય.
અને ડોક્ટર્સની પરિસ્થિતિ એવી હતી, અત્યારે જે બંને ડોક્ટર્સ અહીંયા કહી રહ્યા છે એમની, કે મેડિક્લેમ હોય કે બીજું હોય, તમારી જે ફેસિલિટીઝ છે એ ફેસિલિટી પ્રમાણે તમારા કેશલેસના અને રિમ્બર્સમેન્ટના કેસ છે એનું ડીલ થતું. હવે પ્રાઇવેટમાં ડોક્ટર લઈને બેઠો હોય તો એની પાસે 8-10 નર્સિંગ સ્ટાફ હોય, એમાં 2 ટ્રેન હોય, બીજી ANM GNM એવું કરેલી છોકરીઓ હોય 6-6 મહિનાના કોર્સ વાળી, એ પણ એ લોકો રાખતા હોય, એટલે એમનો સેલરી સ્ટ્રક્ચર પણ ત્યાં આગળ નીચું હોય. તમે ઓટી આસિસ્ટન્ટ જોશો તો મોટા ભાગે જે ડોક્ટરો પાસે હોય અનુભવી ઓટી આસિસ્ટન્ટ હોય, ટ્રેન ઓટી આસિસ્ટન્ટ તમને ડિગ્રી વાળા ઓછા જોવા મળે. એના કારણે એમનો ખર્ચો ઓછો થતો હતો. બહુ તો મેડિકલ સ્ટોર એમની પાસે હતો. પણ હવે જે વાત થઈ ને કે તમારી ઇનબિલ્ટ મેડિકલ હોય, ઇનબિલ્ટ પેથોલોજી હોય, ઇનબિલ્ટ રેડિયોલોજી હોય, તમારી પાસે એમ્બ્યુલન્સ હોય અને 30 બેડની હોસ્પિટલ હોય, તો એનું પેકેજ છે એ બી ગ્રેડમાં આવી જાય. પેલી 15 કે 5 બેડની હોસ્પિટલ હોય તેનું પેકેજ સી ગ્રેડમાં જતું રહે. પેશન્ટની એક માનસિકતા એવી થઈ ગઈ છે કે ભાઈ અમે અહીંયા આવીએ એટલે અમારે આમથી આમ ફરવાનું નહીં, બધું અમે આયા એટલે એ જ હોસ્પિટલની અંદર મારું બ્લડ રિપોર્ટ એ થઈ જાય, ફિઝિશિયન રેફરન્સ એ થઈ જાય, સોનોગ્રાફી, સીટી સ્કેન જે થવાનું થઈ જાય, હું એડમિટ થઉં, ઓપરેશન થઈને બહાર નીકળી જાઉં, મારે પૈસાની ચિંતા નથી કારણ કે મારી પાસે મેડિક્લેમ છે. અને એના કારણે આ કલ્ચર વિકસ્યું. એટલે પહેલા એવું થતું હતું 5 યુરોલોજીસ્ટ ભેગા થાય અને એક હોસ્પિટલ બનાવે, 2 કે 3 ઓર્થોપેડિક સર્જન્સ ભેગા થાય અને એક હોસ્પિટલ બનાવે. અને એ પણ એમણે એટલા માટે કરવું પડ્યું કે એમની બીજી કે ત્રીજી પેઢી એ ફિલ્ડમાં આવતી હોય તો હવે એમના નામથી ચાલી ગયું છે, પણ એમની બીજી કે ત્રીજી પેઢીને સેટ કરવી હોય તો શું કરવું પડે? તો આ સિસ્ટમની અંદર એ લોકો પણ કામ નહીં કરે, એવો માઇન્ડસેટ આ સિનિયર ડોક્ટર્સમાં પણ છે. અને એના કારણે આ ક્લબ હોસ્પિટલોની શરૂઆત થઈ. અને પછી જે કોર્પોરેટ વાળું કલ્ચર આવ્યું છે એમાં તમે જુઓ આજે બીજી ત્રીજી જનરેશન, એટલે હું કાયમ કહું છું 45 થી 50 વર્ષની ઉંમરથી ઉપરના જે ડોક્ટર્સ છે એ અને આજે જે જનરેશન આવી રહી છે ફિલ્ડમાં એ મની માઇન્ડેડ છે. અને એના કારણે અને આ કેમ એ લોકો મની માઇન્ડેડ છે? આખી સોસાયટી મની માઇન્ડેડ છે. તમે કોઈ પણ ફિલ્ડ જુઓ, એ બધા જ ફિલ્ડની અંદર માણસે મૂલ્યો કરતા મનીને મહત્વ આપવાનું વધારે શરૂ કર્યું છે. એની પાછળના રીઝન પણ મને લાગે છે કે જે પ્રમાણે એમનું ભણતર જે પ્રમાણે મોંઘું થયું છે. આ બંને ડોક્ટર્સ બેઠા છે એ જ કમ્યુનિટીમાંથી છે. હેમાંગભાઈ, આપની પાસે આવું છું. આ જે મની માઇન્ડેડ વાત આવી, એક સાદું ઉદાહરણ, તમે મોટા ડોક્ટર છો ને એવું દેખાવું જોઈએ. આપણી પાસે બંને ડોક્ટર બેઠા છે, ક્યાંક કોઈ જગ્યાએ સ્કૂટર લઈને ગયા હશે ને વાસ્પાઈ લઈને. અત્યારે ક્રેટા જેવી ગાડી લઈને જાય તો છોકરાઓને શરમ આવે છે. કોઈ કેમ ડોક્ટર થઈને આવી ગાડી લઈને, એટલે BMW મર્સિડીઝ એટલા માટે લઈ જવી છે કે ઉતરે ને પેલો એક માણસ એમની બેગ ઝાલી લે તે મોટા દેખાય. આ એક માનસિકતા છે. હેમાંગભાઈ, આ જે વાત કરી મને લાગે છે કે એમણે સોશિયલ આખી જે અંદર લોકોના મગજમાં છે એમની બનાવી દીધું છે કે શા માટે ડોક્ટર્સ આ લેવલ સુધી જાય છે. એક કોમન લેમેનને કે પૈસા બહુ ખર્ચ્યા છે અને ભણવામાં, તો પછી એ ક્યાંકથી તો વસૂલ કરશે ને. હવે વસૂલવા વાળી વાત છે ને એ કદાચ ડોક્ટરના પ્રોફેશન સાથે મેચ નથી થતી. તો પ્રોફેશનલિઝમ, ટાર્ગેટ અને ભણતરનો આટલો ખર્ચો થયો છે એટલે ક્યાંકથી તો વળતર લેવું ને, અને એનો લાભ ઉઠાવે છે આવા પ્રકારની હોસ્પિટલ્સ. ડુ યુ ફીલ ધેટ? અને આ કેવી રીતે રોકી શકાય? આની મોનિટરિંગ સિસ્ટમ શું હોવી જોઈએ? શું મેડિકલ એસોસિએશન ભલે ઓટોનોમસ બોડી છે, એ સરકારને કંઈ કહે કે ગવર્મેન્ટ કંઈ કરે? બધું ગવર્મેન્ટ ઉપર નહીં છોડી શકીએ. તમારી કમ્યુનિટીએ પણ કંઈક એવા ડિઝાઇન બનાવવી પડશે. નકલી ડોક્ટર ગમે ત્યારે પકડાઈ જાય છે. કોઈક પોતાની સિસ્ટમ તો હોવી જોઈએ કે નહીં? હેમાંગભાઈ. દેવાંગભાઈ, ખૂબ વિસ્તૃત પ્રશ્નનો આપ ટૂંકમાં જવાબ ઈચ્છી રહ્યા છો. આપે જે મને પ્રશ્ન પૂછ્યો, ઇટ્સ અ ડિબેટ only on this question for 45 minutes or more. મોનિટરિંગ સિસ્ટમ માટે બરાબર છે. બાયડના રાજેશભાઈ અને હેમંતભાઈ જે વાત કરી એમાં અસંમત થવાને કોઈ કારણ નથી. પહેલી વાત, રાજેશભાઈએ જે તલસ્પર્શી સામાજિક મૂલ્યનો અભ્યાસ કરીને જે વાત કરી એ ખૂબ છે. હું MBBS થયો, હેમંતભાઈ થયા હશે 6,000 રૂપિયાની વાર્ષિક ફીમાં. કેટલી? 6,000 રૂપિયાની વાર્ષિક ફી. હું MA સરકાર પાસેથી પૈસા લઈને, પછી ફી ભરવાની, અમને સ્ટાઇપન્ડ મળવા માંડ્યું, બોર્ડમાં કામ કરવા માંડ્યા. હું MCA થયો,
સરકાર પાસેથી પગાર લઈ લે. મારા માપે ક્યાંય કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા, 1 લાખ, 1,35,00,000 કોઈ ફી ભરવી નથી પડી. એને લીધે શું થયું કે એક આખી અમારી મેન્ટાલિટી જે સેવાની હોય એ પહેલેથી બંધાવા માંડી કે આપણે સરકારે એટલું આપણને સ્ટેટસ આપ્યું, ડિગ્રી આપી, આપણે લોકોને સેવા કરવી છે. બીજું, અમારી ઉપર ઓવરહેડ્સ નતા. એજ્યુકેશન, ગરીબ મા બાપના છોકરા એજ્યુકેશન લોન લઈને ભર્યા હોય. સાહેબ, આજે હું પ્રજાનું ધ્યાન દોરી દઉં કે MBBS ની ફી 75 થી 80 લાખ રૂપિયા, MS થવાની ફી અંદાજે 1,20,00,000 થી 2 કરોડ રૂપિયા, 2.5-3 કરોડે પહોંચી ગઈ થતા, અને 45 થી 50 લાખ રૂપિયા MCH ની ફી, 2.5-3 કરોડ રૂપિયા ખર્ચ્યા. એજ્યુકેશનલ લોન લીધી, એ પાછી ભરવાની આવી. બીજું જે રાજેશ કીધું, એક આખો સ્ટેટસ સિમ્બોલ આવી ગયો, સમાજના મગજમાં ઘૂસી ગયો કે અમે તો, હેમંતભાઈ એગ્રી થશે, હું મારી શરૂઆતની કેરિયરમાં ત્યારે બજાજ હતું, બજાજ લઈને હોસ્પિટલ જતો, બજાજ સ્કૂટર લઈને. 3 વર્ષની પ્રેક્ટિસ પછી ગાડી આવી. એટલે એ જમાનો જે છે એ હવે સ્ટેટસ બદલાઈ ગયું. ફાઇન. તો તમે પણ 1 મિનિટ, હેમંતભાઈ, સમય ઓછો એટલે આપ પણ માનો છો કે સ્ટેટસ છે ને એ બધાની આ બાય પ્રોડક્ટ છે. હેમંતભાઈ, હું પાછો ત્યાં જ આવું છું. અગેન મોનિટરિંગ સિસ્ટમ, અગેન ક્યાંક ફેલિયર. ડોક્ટર કમ્યુનિટી પોતે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અમદાવાદ મેડિકલ એસોસિએશન, કે પછી આપ જ્યારે એક જવાબદાર અને સત્તા પર જે પક્ષ છે એ પક્ષ સાથે જોડાયેલા છો, તો સરકારની પણ આવી મોનિટરિંગ સિસ્ટમની જરૂરી. ફક્ત 1 મિનિટમાં જવાબ કે આવા પ્રકારના જે કેસીસ રેગ્યુલર આવે છે, શું બદલાવ કરવાની જરૂર છે? ડોક્ટર્સે એમની જે પોતાનું એસોસિએશન છે એ લોકોએ પણ એક વિજિલન્ટ કમિટી પોતાની રાખવી જોઈએ, કે પછી ગવર્મેન્ટને કહેવું જોઈએ કે આ પ્રકારની સિસ્ટમ બનાવો? વોટ ઇઝ યોર ઓપિનિયન? આમ છે ને, મોનિટરિંગ સિસ્ટમ રોબસ છે. દેવાંગભાઈ, સાચી વાત કહું તમને, મેડિકલ એસોસિએશન દ્વારા જ્યાં ત્યાં કોઈ પણ વિસ્તારમાં સ્પુરિયસ ડોક્ટર્સ કોઈ પ્રેક્ટિસ કરતા હોય ને, તો તરત જ ડોક્ટર્સના વોટ્સઅપ ગ્રુપ છે, એમાં એનું ધ્યાન દોરવામાં આવે છે, સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવે છે. જે તે અમારા જેવા કોઈ પણ હોય તેમના દ્વારા પણ એ માહિતી પહોંચાડવામાં આવે છે. સાથે સાથે આખું આરોગ્ય તંત્ર છે. હું તમને કેટલાય દાખલા આપી શકું કે જેમાં જે તે સ્થાનિક આરોગ્ય તંત્રએ, ત્યાંના DHO હોય કે પછી ત્યાંના કોર્પોરેશનના જે અધિકારીઓ હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો ત્યાંના અધિકારીઓ હોય, એમણે આવા સ્પુરિયસ ડોક્ટર્સો જે તે વિસ્તારમાં શોધી કાઢ્યા હોય, એ ડોક્ટર્સના ક્લિનિક સીલ કર્યા હોય, તેમની સાથે પગલા લીધેલા હોય. દેવાંગભાઈ, તમને સાચી વસ્તુ કહું, ઇવન 80 ને 90 ના દાયકામાં તમને યાદ કરો તો એવી છે ને એવી વાત, હેમંતભાઈ, તમને કહું કે એ બહુ ઓછી આવે છે અમારી પાસે. કદાચ આવતા હોય તો આપજો, અમને તો ગમશે આવું બધું કહેવાનું. આપ કહો છો કે આટલું બધું કરી, નહીં આવે તો કહેજો, અને મીડિયાને તો આનંદ થશે કે મેડિકલ એસોસિએશનના પ્રયાસ દ્વારા આ થયું છે, નહીં કે બીજી કોઈ એજન્સી દ્વારા. ડોક્ટરો પોતે જાગૃત થઈને જ આવા લોકોને શોધવાનો ટ્રાય કર્યો છે. એ ગમશે બતાવવાનું, પણ અનફોર્ચ્યુનેટલી એટલી ફિગર નથી. દેવાંગભાઈ, મને તો પછી ડોક્ટર સામેથી નથી આવતા કે અમે કર્યું છે, ક્રેડિટ લેવા નથી આવ્યા કદાચ આપ લોકો. એટલે મને એવું લાગે છે કે ક્યાંક એ કોમ્યુનિકેશન ઇફેક્ટિવલી ગોઠવાવું જોઈએ કે જેથી કરીને મીડિયા સુધી પણ એ વાત પહોંચે. યસ, ક્રેડિટ આવી જોઈએ, તમને ક્રેડિટ મળવી જોઈએ. ઓકે, અહીંયા રોકું છું હવે, ટાઈમ ઓછો છે. છેલ્લી 1 મિનિટ, રાજેશભાઈ. એક પેશન્ટ, એક પરિવાર અથવા તો બહારથી આવતા લોકો જે છે, અગેન આ ક્વેશ્ચન આવે છે કે યાર હોસ્પિટલમાં આટલું બધું થયું છે, કંઈક લોચો તો નહીં હોય ને? શું ધ્યાન રાખવું હવે? એક આપ સમાજના અગ્રણી છો, એક્ટિવિસ્ટ છો, શું લાગે છે કે પેશન્ટે, એના પરિવારે શું ધ્યાન રાખવું જોઈએ હવે? મોટી પ્લેઝર જોઈને એને લેવું જોઈએ, ડોક્ટરની ઇમેજથી જવું જોઈએ, કે હોસ્પિટલની ઇમેજથી જવું જોઈએ? તમે મારું બેકગ્રાઉન્ડ જોઈને સમજી શકતા હશો કે હું અત્યારે હોસ્પિટલમાં જ બેઠો છું, ભલે ડોક્ટર નથી. હમણાં ત્રાદેશનું ઉદાહરણ, હું જયારે બહાર ઉભો હતો ત્યારે એક પેશન્ટને એડમિટ કરવાનું હતું, તો એની વાઈફ એવું કીધું કે રૂમ બતાવો. એટલે લોકોને જે છે ને એ ફેસિલિટી શું મળે છે, એને ડોક્ટરની સ્કિલ શું છે, એના કરતા એને 1 દિવસ રહેવાનું છે પણ એને 5 સ્ટાર હોટલ જેવી ફેસિલિટી જોઈએ. પણ આખા વિષયમાં મને ચિંતા એક જ વાતની છે કે દર્દી અને ડોક્ટર વચ્ચે અવિશ્વાસ જ્યારે પેદા થાય, એની ગંભીર અસર મેડિકલ ફેટર્નિટી ઉપર તો પડે જ,
પણ દર્દીના સ્વાસ્થ્ય ઉપર પડે. સાચો True. કોકને છાતીમાં દુખાવો થયો છે અને એ જો 3 જગ્યાએ ઓપિનિયન લેવા જશે એવું સમજીને કે બધા જ ડોક્ટર આવા છે, એટલે વિષયો જ્યારે જનરલાઇઝ થાય છે ત્યારે લીલા ભેગું સૂકું બળી જાય, અને સૂકું બળી True. જાય એટલે દરેકને એવું થાય કે આ સ્ટેન્ટ મૂકી જ દે છે. એટલે એ જો સાચો એનું દર્દ હશે અને જો એ 2 ઓપિનિયન લેવા જશે તો કોઈક વખત જીવ ગુમાવશે. એટલે Okay, સૌથી okay. મોટો આ જે બ્રિજ છે ડોક્ટર અને દર્દી વચ્ચેનો વિશ્વાસનો જે સેતુ છે, સાહેબ ડોક્ટરોની પાસે ફેમિલીના લોકો જે કોઈ બીજાને ના કહી શકે એવા એમના છોકરા છોકરીના જે વાત છે એની જોડે લઈને આવતા હોય છે, એમની Right, પાસે right, right, એ right. સમાધાન સો શોધતા વિન્ડો હોય છે. શોપિંગ આપ કહો છો એ પ્રમાણે ડોક્ટર્સ લગભગ આ વર્ડ યુઝ કરતા હોય છે કે આ પેશન્ટ વિન્ડો શોપિંગ વાળો છે, અહીંયા આવીને ગયો, આપણને ખબર છે કે બીજી 2 જગ્યાએ જશે. જેમ કોઈ સારા શોરૂમની અંદર એના સેલ્સ કાઉન્ટર પર ઉભેલો માણસ ઓળખી જાય છે કે અહીંયાથી આવ્યો છે, ખાલી ભાવ પૂછવા આવ્યો છે, એ જવાનો તો કોઈ બીજી. પ્રેક્ટિસ છે, બહુ ચિંતા નથી કરતો. યસ, જે યા બહુ રાઈટ નવા છે એ તો ફાઇલ પણ નથી હાલતા અત્યારે. રાઈટ આ પાછું રાઈટ. આવશે નહીં. અને મને એક વાત ગમી છે, આપ બંને જણા બાકીના ડોક્ટર્સ જે છે, સિનિયર ડોક્ટર્સ, એ લોકોએ પણ વિશ્વાસ, અને અમને પણ વિશ્વાસ છે કે આ જે કદાચ અવિશ્વાસનું વાતાવરણ બન્યું છે એ ધીરે ધીરે આવા પ્રકારના લોકો ઉઘાડા પડે, અથવા તો જે દાખલા રૂપ એમને સજા થાય, કોઈક એવા પગલા લેવાય જેને લઈને ઇમેજ, જે ફરી એકવાર કહું છું કે હોસ્પિટલ્સની ઇમેજનો આ સવાલ છે. ડોક્ટર્સ હજી પણ સારા છે, પરંતુ હોસ્પિટલ્સની ઇમેજનો સવાલ છે. એ આવનારા દિવસોમાં લેવાયેલા પગલા, અથવા તો જે લેવાઈ રહ્યા છે, લેવાના છે એવા પગલાઓથી કદાચ આ ઇમેજ સુધરે. થેન્ક યુ સો મચ આપ ત્રણેય આ કાર્યક્રમમાં જોડાયા તે બદલ. દર્શક મિત્રો, આજે ખ્યાતિ હોસ્પિટલ બાદ સવાલ હોસ્પિટલની ઇમેજનો. ફરી મળીશું આવતીકાલે લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.